ભરૂચના મહત્વના ગણાતા સ્ટેશન રોડ પર મુખ્ય માર્ગને અડચણરૂપ લારીઓ ઊભી કરી દેવાતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે 12થી વધુ લારીઓ ડિટેઇન કરી લારીધારકોને કડક સૂચના આપી હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બની રહેલી લારીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રૂંગટા સ્કૂલથી સ્ટેશન સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા પર જ ઊભી રાખવામાં આવતી હોવાથી વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી। મુખ્ય માર્ગ પર લારીઓ ઊભી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જતી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ 12થી વધુ લારીઓને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા વેપારીઓને માર્ગ અવરોધ ન થાય તે રીતે લારીઓ ઊભી રાખવા સૂચના પણ આપવામાં આવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।